નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે ગાંધીનગરની। તો ગાંધીનગર વિધાનસભામાં રાજ્યમાં ગેસના પુરવઠા મુદ્દે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશભાઈ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે રાજ્યમાં ગેસનો પુરવઠો ખોરવાય નહીં તે માટે સરકાર દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। સરકારની પ્રથમ પ્રાથમિકતા ઘરોમાં ગેસ સિલિન્ડર સમયસર પહોંચે તે છે। આ માટે ઇન્ડસ્ટ્રીયલ ગેસના ઉપયોગમાં આશરે 50% સુધી કાપ મૂકવામાં આવ્યો છે અને આ ઉપરાંત ફર્ટિલાઇઝર કંપનીઓ અને દૂધની ડેરીઓમાં વપરાતા જે ગેસ છે તેમાં પણ લગભગ 40% કાપ મૂકવામાં આવ્યો હોવાનું મંત્રીએ જણાવ્યું છે। તેમ છતાં ગુજરાતમાં એક પણ ઘરમાં ચૂલો બંધ ન થાય તેની સંપૂર્ણ કાળજી રાજ્ય સરકાર લઈ રહી હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું છે। સાથે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં હાલ સુધી કોઈ પણ પ્રકારનો કાપ મૂકવામાં આવ્યો નથી તેવી માહિતી પણ મંત્રીએ આપી। राज्य सरकार द्वारा राधण गैस અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પઝમાં વપરાતો ગેસ કોઈ પણ વ્યક્તિને એની તકલીફ ના પડે, ચિંતા ના કરે પડે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વખતની ગાઈડલાઈન સાથે કોઈ પણ પ્રકારનો હેવોક ના સર્જાય અને કોઈ પણ ઘરે કોઈ બોટલ વગર અથવા તો એનો ચૂલો ન સળગે એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે અને કેન્દ્ર સરકાર સાથે સતત એના સંપર્કિત છે। જે કોમર્શિયલ યુઝ હોય, ઇન્ડસ્ટ્રીયલ યુઝ, એની ઉપર અત્યારે કોઈ પણ પ્રકારનું રિસ્ટ્રિક્શન કે એવું કંઈ ખરું? જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। એક સંસ્થાએ કરવી છે, રાજકોટમાં એવી વાત આવી છે કે જે હોટલ્સ છે એ લોકોને મેસેજ ગયા છે? નહીં, એવું કંઈ નથી, પરંતુ જે કોમર્શિયલ સિલિન્ડરની તમે વાત કરી રહ્યા છો કે જે અત્યારે બીજા મોટા મેટ્રો સિટીની અંદર જે સમાચારો મેં પણ ટીવીમાં જોયા છે, પરંતુ અત્યારે રાજ્ય સરકારની પ્રાયોરિટી એ દરેક ઘરની અંદર ચૂલો સળગે, એના ઘરની અંદર એની રસોઈમાં ક્યાંય વિક્ષેપ ના થાય એ પ્રાયોરિટી છે, પરંતુ અત્યારે કોમર્શિયલ સિલિન્ડરમાં પણ કોઈ પણ પ્રકારની કાપ કે એવું નથી। ઓકે, થેન્ક યુ।